રાજ્યમાં વરસાદ ખેંચાતા અને અલ નીનોની સંભવિત પ્રતિકૂળ અસરને પહોંચી વળવા રાજ્ય સરકારે ખેડૂતોના હિતમાં લીધો મહત્વપૂર્ણ નિર્ણય। કૃષિ માટે ઊભી થયેલી પાણીની તંગીને ધ્યાનમાં રાખીને ઉર્જા વિભાગે ખેડૂતોને નિયમિત 8 કલાકના બદલે 10 કલાક વીજળી આપવાનો નિર્ણય કર્યો છે। વરસાદ ન વરસતા ઊભી થયેલી ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને વિવિધ ખેડૂત સંગઠનો આગેવાનોએ સરકારને રજૂઆતો કરી। રજૂઆતોને ધ્યાને લઈને મુખ્યમંત્રીની સૂચનાથી ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગે સત્તાવાર પરિપત્ર અને માર્ગદર્શિકા જાહેર કરી છે। સરકારના આદેશના પગલે GUVNL, જેટકો, SLDCને નવી વ્યવસ્થાનો તાત્કાલિક અસરથી અમલ કરવા આદેશ કરાયા। સરકારે જારી કરેલા આદેશના પગલે જે વિસ્તારોમાં હાલમાં પાણીની તીવ્ર અછત છે અને કૃષિ વીજળીની માંગ વધુ છે ત્યાં કોઈપણ પ્રકારના વિલંબ વગર વધારાના 2 કલાક વીજળી આપવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે। સરકારના આદેશના પગલે GUVNL, જેટકો, SLDCને નવી વ્યવસ્થાનો તાત્કાલિક અસરથી અમલ કરવા આદેશ કરાયા। સરકારે જારી કરેલા આદેશના પગલે જે વિસ્તારોમાં હાલમાં પાણીની તીવ્ર અછત છે અને કૃષિ વીજળીની માંગ વધુ છે ત્યાં કોઈપણ પ્રકારના વિલંબ વગર વધારાના 2 કલાક વીજળી આપવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે।